હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાત રાજ્યની અંદર આવેલી જે ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ છે એનો આપણે કટ ઓફ જોવાના છીએ. આ જે કટ ઓફ છે એ આગલા વર્ષે 2024માં છેલ્લા રાઉન્ડમાં કઈ કોલેજમાં કેટલા મિનિટ પર અટક્યું હતું તેના પર આધારિત છે. તો આ વર્ષનો તમને આઈડિયા આવી જશે. તમારું બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે, ફોર્મ પણ પેરામેડિકલના ભરવાના ચાલુ થઈ ગયા છે. તો જલ્દી તમારું મેરિટ પડશે, એટલે કે મેરિટ રેન્કના આધારે તમને ખબર પડી જશે કે આ વર્ષે કેટલા માર્ક્સે મને એડમિશન મળવાના ચાન્સ છે. તો તમે મેરિટ પણ જોઈ શકો છો અને રેન્ક પણ જોઈ શકો છો. એની પહેલા આપણે એ જોઈએ કે પેરામેડિકલમાં મેરિટ કેવી રીતે બને છે. તો ચલો આપણે જોઈએ કે ધારો કે તમારા 3 મેઇન વિષય છે, એના આધારે આપણું મેરિટ બને છે. કે ફિઝિક્સમાં તમારા 50 માર્ક્સ આવ્યા છે, કેમિસ્ટ્રીમાં તમારા 60 માર્ક્સ આવ્યા છે અને બાયોલોજીમાં તમારા 70 માર્ક્સ આવ્યા. તો ત્રણનો સરવાળો કરો તો કેટલો થશે? અહીંયા 0, અહીંયા 5 ને 6 11, 11 ને 7 18. તો આ આપણો સરવાળો થયો 180. તો હવે જે ત્રણેય વિષયનો સરવાળો થાય ટોટલ માર્ક્સનો એને ભાગ્યા તમારે 3 કરવાનો. તો કેટલો સરવાળો થયો? 180. એને ભાગ્યા 3 કરીશું તો અહીંયા આપણું મેરિટ, અહીંયા 60 મેરિટ આપણું બનશે. સમજ પડી ગઈ? એટલે કે આવી રીતે તમારું પેરામેડિકલનું મેરિટ બને છે. જે મેઇન 3 વિષય છે એના ભાગ્યા તમે એનો સરવાળો કરો, પછી એના ભાગ્યા 3 કરો તો જે પણ તમારો આન્સર આવે એ તમારું મેરિટ બનશે. તો ચલો આપણે જોઈએ કે કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે પહેલી ગવર્મેન્ટ કોલેજ ફિઝિયોથેરાપીમાં, તો કે ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એમાં આપણે જોઈએ કેટેગરી વાઇઝ. તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 601 અને મેરિટ માર્ક્સ છે 82. પછી આપણે જોઈએ કે ઈડબ્લ્યુએસ, એમાં કેટેગરી રેન્ક અહીંયા જે લખેલા છે કેટેગરી રેન્ક છે અને જે કૌંસમાં લખેલા છે એ જનરલ રેન્ક છે. આપણે જનરલ રેન્કની જ વાત કરીશું. તો ઈડબ્લ્યુએસમાં જનરલ રેન્ક છે 1111 અને મેરિટ માર્ક્સ છે 78.33. એસસીબીસી ઓબીસીમાં જનરલ રેન્ક છે 1560 અને મેરિટ માર્ક્સ છે 75.66. પછી એસસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1791 અને મેરિટ માર્ક્સ છે 74.66. એસટી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 8214 અને મેરિટ માર્ક્સ છે 55.33. એટલે કે તમારા 3 વિષયને ભાગ્યા તમે 3 કરો ટોટલ, તો આ તમારા મેરિટ આટલા માર્ક્સ પર તમને એસટી કેટેગરીમાં પહેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે ફિઝિયોથેરાપીમાં. આગળની કોલેજ આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે ફિઝિયોથેરાપીની છે એમાં આપણે સુરતની કોલેજ જોઈએ. તો ઓપન કેટેગરીમાં જનરલ રેન્ક છે 707 અને મેરિટ માર્ક્સ છે 81.33. ઈડબ્લ્યુએસમાં જનરલ રેન્ક છે 1491 અને મેરિટ માર્ક્સ છે 76.00. પછી એસસીબીસી ઓબીસીમાં જનરલ મેરિટ રેન્ક છે 1694 અને મેરિટ માર્ક્સ છે 75. પછી એસસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 6185 અને મેરિટ માર્ક્સ છે 60. પછી એસટી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 8015 અને મેરિટ માર્ક્સ છે 55.66. હજુ સુધી તમે પેરામેડિકલના પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો, જ્યાં અમે તમને પિન ખરીદી આપીશું, ફોર્મ પણ ભરી આપીશું. પછી દરરોજ તમને વોટ્સએપની અપડેટ આપવામાં આવશે, વોટ્સએપ ગ્રુપમાં તમને જોઈન કરવામાં આવશે. જે પણ અપડેટ આવશે તમારે માર્ક્સને અનુસાર મળવાપાત્ર કોલેજનું લિસ્ટ તમને તૈયાર કરી આપવામાં આવશે. પછી દરેક રાઉન્ડના અંતે દરેક કોલેજમાં કેટલા માર્ક્સનો કટ ઓફ છે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પછી એડમિશન પછી મળવાપાત્ર સરકારીની શિષ્યવૃત્તિની માહિતી આપવામાં આવશે. પછી આપણે જોઈએ એટલે કે તમને ફોર્મ ભરવાથી લઈ અને કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું તો કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે તમને સંપર્ક નંબર આપવામાં આવ્યો છે એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે 8511515542. તો ત્યાં તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. અને પેડ કાઉન્સેલિંગમાં જોડાયા પછી તમે ગમે ત્યારે કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો, કોલ કરી મેસેજ કરી તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અને પેડ કાઉન્સેલિંગ કોનું છે? તો કે અહીંયા નર્સિંગ અને ફિઝિયોથેરાપીનું પેડ કાઉન્સેલિંગ છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ કે ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ બરોડા. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 1402 અને મેરિટ માર્ક્સ છે 76.33. ઈડબ્લ્યુએસમાં જનરલ મેરિટ રેન્ક છે 1803 અને મેરિટ માર્ક્સ છે 74.66. એસસીબીસી ઓબીસીમાં જનરલ મેરિટ રેન્ક છે 3149 અને મેરિટ માર્ક્સ છે 69. એસસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 4834 અને મેરિટ માર્ક્સ છે 63.33. એસટી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 8859 અને મેરિટ માર્ક્સ છે 53.75. આ જે અહીંયા રેન્ક છે, અહીંયા કેટેગરીના રેન્ક છે, એટલે કે
ईडब्ल्यूएस में एटલું કેટેગરી રેન્ક છે, એસસીબીસી ઓબીસી પછી એસસી એસટી અને આ મેઇન અહીંયા જનરલ મેરિટ રેન્ક છે. અહીંયા કૌંસમાં આપેલા છે એ પણ અહીંયાના જનરલ મેરિટ રેન્ક જ છે. તો એના આધારે તમને એડમિશન મળી શકે છે, પણ તમારી કેટેગરીમાં કેટલો રેન્ક છે એ પણ તમને જ્યારે તમારું મેરિટ આવશે ફોર્મ ભર્યા પછી તો એ પણ તમને આઈડિયા આવી જશે કે મને એડમિશન આટલા મેરિટ રેન્ક પર એડમિશન મળી શકે છે. તો આગળની કોલેજ જોઈએ, ચોથા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, જે જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2122 અને મેરિટ માર્ક્સ છે 73. ईडब्ल्यूएस માં જનરલ મેરિટ રેન્ક છે 3156 અને મેરિટ માર્ક્સ છે 69. એસસીબીસી ઓબીસી માં જનરલ મેરિટ રેન્ક છે 3806 અને મેરિટ માર્ક્સ છે 66.66. એસસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 7873 અને મેરિટ માર્ક્સ છે 56. પછી એસટી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 11794 અને મેરિટ માર્ક્સ છે 47.33. આગળની કોલેજ આપણે જોઈએ પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, જે નસીરપુર દાહોદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 2363 અને મેરિટ માર્ક્સ છે 72. ईडब्ल्यूएस કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 3690 અને મેરિટ માર્ક્સ છે 67. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 3849 અને મેરિટ માર્ક્સ છે 66.33. એસસી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 5219 અને મેરિટ માર્ક્સ છે 62.33 અને એસટી કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 8926 અને મેરિટ માર્ક્સ છે 53.66. તો આ તો પાંચે આપણી ફિઝિયોથેરાપીની ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો કટ ઓફ 2024 માં કેટલા માર્ક્સ પર અટક્યું હતું, એટલે આ વર્ષે તમને મેરિટ રેન્ક આવશે એટલે તમને આઈડિયા આવી જશે કે જનરલ મેરિટ રેન્ક અને કેટેગરીના આધારે. તો બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આપણે ચેનલ પર સંપૂર્ણ મેડિકલ, પેરામેડિકલ અને એગ્રીકલ્ચર અને વેટરની સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા આપણે સમજાવીશું. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને અપડેટ આપતા રહો, તેમને પણ અપડેટ મળતી રહે.